પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મસ ભાઈએ તથા બહેનો, દિવ્ય ધ્યાન અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. ઓગસ્ટ 16મી તારીખ આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે અને તમારા કુટુંબીજનો માટે, વિશેષ તમારા દરેક હેતુ માટે પ્રાર્થના કરું છું કે પ્રભુ તમને હંમેશા સારી તંદુરસ્ત બક્ષે, તમારા દરેક કાર્યમાં પ્રભુ સફળતા બક્ષે. સાતરા પાઠ સાંભળીએ. માતીનો ગ્રંથ 19મો અધ્યાય 13થી 15મી કલમ સુધી. ઈસુ બાળકોને માથે હાથ મૂકીને દુઆ માગે એવી ઈચ્છાથી લોકો બાળકોને તેમની આગળ લઈ આવ્યા. શિષ્યો તેમને વળી નાખ્યા, પણ ઈસુએ કહ્યું, બાળકોને મારી પાસે આવવા દો, એમને રોકશો નહીં, કારણ ઈશ્વરનું રાજ્ય એમના જેવોનું છે. પછી બાળકોને માથે હાથ મૂકી પોતે ત્યાંથી ચાલી નીકળ્યા. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, બાળકો નિર્દોષ હોય છે. બાળકો સાથે વાત કરીએ આપણે બધા માટે આનંદ આપે છે. સ્તોત્ર સંહિતા ગીત શાસ્ત્ર 127 અધ્યાયમાં 3જી કલમમાં બાઇબલ કહે છે, બાળકો ઈશ્વરે આપેલા ભેટ છે. ભેટ સાચવવાનું મા બાપનું ફરજ છે. શુભ સંદેશમાં આપણે જોઈએ છીએ, શિષ્ય બાળકોને આવવા નહીં દીધા. આપણે શિષ્ય ઉપર આરોપ ના લગાડી શકીએ, કારણ આપણે જાણીએ છીએ પ્રભુ ઈસુ એમને શિષ્ય માટે ખાવા માટે પણ સમય ના મળ્યો. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, મા બાપ બાળકોને પ્રભુ પાસે લાવ્યા, કારણ એટલા માટે કે પ્રભુ આશીર્વાદ આપે. પ્રભુ ઈસુના હાથ એ લોકો જોયા છે, જેના ઉપર મૂકે એમને આશીર્વાદ મળે છે. માંદા ઉપર મૂકે એમને સાજા પણ મળે છે. આંધળા ઉપર હાથ મૂકે એમને દૃષ્ટિદાન મળે છે. લંગડા ઉપર હાથ મૂકે અને તેઓ ચાલતા જાય છે. અશુદ્ધ આત્મા વળગેલા ઉપર પ્રભુ હાથ મૂકે ત્યાં એમને અદ્ભુત સાજાપણું મળે છે. આ બધું જ જોયા પછી માતાઓ બાળકોને પ્રભુ પાસે લાવે છે, જેથી કરી પ્રભુ ઈસુ એમના ઉપર આશીર્વાદ આપે. ખ્રિસ્તમાં ભાઈ તમે પ્રભુ ઈસુ એટલું પણ કહે છે, જો તમે બાળકો જેવા ના થાવો, ઈશ્વરના રાજ્યમાં તમે પ્રવેશ ના કરી શકો. બાળકો જેવી રીતે મા બાપના આધારે જીવે છે, આપણે પણ ઈશ્વરના આધારે જીવવાનું છે. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, આ માત્ર બાઇબલમાં નહીં, અમુક વર્ષ પહેલાં હું પોતે એક સભામાં હતો અને ત્યાં જે ગુરુ પ્રવચન આપતા હતા એમણે કહ્યું, બાળકોને આગળ બેસાડશો નહીં, કારણ કે જે તૈયાર કરીને આવ્યો છું, બાળકો આગળથી વાતો કરે મને ડિસ્ટર્બ કરી દેશે, એટલે મહેરબાની કરીને બાળકોને પાછળ મૂકી દો, જેથી કરી હું સરળ રીતે મારા પ્રવચન આપી શકમ કરીને મેં પોતે નજરો નજર સાંભળ્યું હતું અને સાક્ષી હતો. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, બાળકો ઈશ્વરે આપેલ ભેટ હોય, એમને સાચવાનું મા બાપનું ફરજ છે. સરકાર કાયદો લાવે છે, પોક્સો, અને બાળકો એમ કહેવામાં આવે છે આજે ભારતમાં ઓછામાં ઓછા 10 કરોડના લોકો જે ચાઇલ્ડ લેબર કહેવાય છે, સુપાલ્યું હોય, ફેક્ટરીમાં હોય, અમુક હોટલમાં હોય, એવી રીતે જે ચાઇલ્ડ લેબર એ બધું કામ કરતા હોય છે. ગરીબ બાળકો, ફૂલ જેવા બાળકો ભૂકંપ જેવા વાતાવરણમાં ફસાઈ જાય છે. પૈસાદાર લોકોના બાળકો રમવા માટે કોઈ છે નહીં, એને એકલા અને એમના હાથે મોબાઈલ આપવામાં આવે છે. મોબાઈલ આપણે જાણીએ છીએ ખ્રિસ્તમાલભાઈ બહેનો, આજે આપણે દરેક ઘરમાં આપણે હાથમાં મોબાઈલ આપી દઈએ. બાળકોનો વિચાર શક્તિ એ બગાડે છે, યાદ શક્તિ એ બગાડે છે, અભ્યાસ કરવાનું મન એ બગાડે છે. બાળકોના હાથમાં મોબાઈલ ના આપીએ, કારણ આજે બાળકો પર એટલા બધા અત્યાચાર એ સોશિયલ મીડિયા હોય,
જાત જાતના અલગ મીડિયા હોય એના ઉપર એટલું બધું અત્યાચાર ચાલે છે. પ્રભુ ઈસુ બાળકો પર પ્રેમ રાખતા હતા. આપણે પણ આ બાળકો પર પ્રેમ રાખીએ. ઈશ્વરના વચન બાઇબલ વાંચવાની પ્રેક્ટિસ આપીએ. બાઇબલ ક્લાસમાં લઈ જઈએ. બાઇબલના વચન મોઢે કરીને તેઓ દિવસે ને દિવસે ઈશ્વરના સંતાનો તરીકે તેઓ મોટા થાય, જેથી કરી તેઓ જ્યારે મોટા થાય ત્યારે પ્રભુ ઈસુ પરની શ્રદ્ધામાં, વિશ્વાસમાં તેઓ દ્રઢ રહેશે. આ મા બાપનું કામ છે, ફરજ છે. રવિવારે અવશ્ય દેવળમાં લઈને આવીએ, કારણ કે આપણે લાગીએ છીએ દરરોજ આપણે ટ્યુશન માટે ઉઠાડીએ, ત્યાં સ્કૂલમાં મોકલીએ, એટલું બધું શિક્ષણ 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 યાદ રાખીએ. ખાસ એક બાબત, બાળકોને આપણી પાસે દૂર રાખીએ. સમય એવો થઈ ગયો છે, બાળકો ભવિષ્યમાં આપણને એમની પાસે દૂર રાખે છે. એ હકીકત છે, સત્ય છે, કડવું છે પણ સત્ય છે. બાળકો જે ત્યારે સાથે ને સાથે રાખીએ, એ અટેચમેન્ટ થાય, એ ભાવના હોય, એ લાગણી હોય, એ પ્રેમ હોય. આપણે સાધન આપી, મોબાઈલ આપી, ત્યાં રમવા દઈએ, ત્યાં રમવા દઈએ, ટ્યુશનમાં મોકલીએ. ધીરે 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 બાળકો આપણી પાસેથી દૂર જઈ જાય છે. લાગણી આપણા પ્રત્યે કોઈ લાગણી નહીં. આપણે પૈસા આપીએ, ટ્યુશન માટે મોકલીએ, પૈસા આપીએ, અભ્યાસ કરાવીએ, ફોરેન મોકલીએ, અને બાળકો બહાર ભયા. આપણા પ્રત્યે કોઈ એમને કોઈ પ્રેમ નથી, કારણ આપણે એમને પ્રેમ આપ્યો નથી, પ્રેમ બતાવ્યો નથી. એ સત્ય છે. પણ સમય આવે છે, આપણે ઈશ્વર આગળ જવાબદાર છીએ. આપણે ત્યાં જવાબદાર આપવાનું છે, કારણ સત્ય વચન આપણે કહે છે, મેં તારા હાથમાં એક બાળક આપ્યા. બાળકો ઈશ્વર આપેલા ભેટ છે. સાચવવાનું એ આપણું ફરજ છે. ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરવાનું હોય, એમના જેવા થવાનું હોય. આપણે પણ હંમેશા ઈશ્વરની બાબત હોય, ધર્મપરાયણ હોય, મૂલ્યોમય શિક્ષણ આપીએ, જેથી કરી તેઓ હંમેશા ઈશ્વરના સંતાનો તરીકે હંમેશા જીવે, અને એમના કાર્ય દ્વારા, વિશ્વાસ દ્વારા, અને ભવિષ્યમાં આપણા બાળકો તરીકે આપણને આનંદ આપે, એવી રીતે તેઓ ચોક્કસ મોટા થાય. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આજના મનન ચિંતન શાસ્ત્ર પાઠ સમજવા માટે, પ્રભુ ઈશ્વરને ઓળખવા માટે મદદરૂપ થયા હોય. તમે પોતે દિવ્ય ધ્યાન, દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો, અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. પ્રભુ તમારા અંતરમાં વસો. સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારો ઉપર ઉતરો. આમેન. બોલો દિવ્ય ધ્યાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ. હેવ અ નાઇસ ડે.